નમસ્કાર મિત્રો, મારા એક મિત્ર દ્વારા મને એક સવાલ પૂછવામાં આવ્યો હતો। તેઓ જ્યારે સેવામાં જોડાયા ત્યારે તેઓની સર્વિસ બુકની અંદર વતનનો એકરાર કરવામાં આવ્યો હતો અને પોતાના વતનનું સ્થળ નોંધવામાં આવ્યું હતું। તો હવે આટલા સમય બાદ તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે શું તેઓ પોતાના એકરાર કરેલ વતનના સ્થળમાં ફેરફાર કરી શકે છે કે કેમ। તો આવો પ્રશ્ન જે છે એ લગભગ મોટા ભાગના મિત્રોને હશે કે તેઓએ 20, 25, 30 વર્ષ પહેલાં કોઈ અલગ વતન નોંધાવેલું હશે, સ્થળ જણાવેલું હશે, પરંતુ હવે તેઓનું રહેણાંક અને બધો સામાજિક વ્યવહાર જે છે એ કોઈ અલગ સ્થળ પર થઈ ગયો હશે। તો એવા સંજોગોમાં શું તેઓ પોતાનું વતનનું સ્થળ બદલી શકે છે કે નહીં। તો હવે પછી આપણે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર આને સંલગ્ન જે કોઈ પણ બાબતો છે એ તમામ બાબતોની ચર્ચા આપણે કરીશું। એની અંદર મુખ્ય બાબત એ છે કે વતન એટલે શું, વતન તરીકે કયા સ્થળને લઈ શકાય, વતનનો એકરાર કેવી રીતે કરવાનો હોય છે, સર્વિસ બુકની અંદર એની નોંધ કેવી રીતે હોય છે, એ વતનની ખરાઈ કેવી રીતે કરવી, અને સૌથી અગત્યનો જે મુદ્દો છે એ શું આપણે એકરાર કરેલ વતનના સ્થળમાં કોઈ ફેરફાર શક્ય છે કે નહીં, અને જો શક્ય હોય તો એ કેવી રીતે શક્ય છે। તો આવા બધા જે પ્રશ્નો જે છે એની ચર્ચા આપણે કરવાના છીએ। આ પ્રશ્નોના જવાબ માટે આપણી પાસે GCSR પ્રમાણે આપણે નહીં ચાલીએ, કારણ કે GCSRનો મેં જે અભ્યાસ કર્યો છે એ મુજબ ક્યાંય પણ વતનની વ્યાખ્યા, તેની સર્વિસ બુકમાં નોંધ અને વતનમાં ફેરફાર બાબત આવા કોઈ મુદ્દાઓની સ્પષ્ટતા છે નહીં। તો આપણે GCSRનો આધાર લઈ શકીએ નહીં, પરંતુ નાણાં વિભાગ દ્વારા સમયે સમયે ઠરાવો પસાર કરવામાં આવ્યા છે જે મુખ્યત્વે LTC સંબંધિત છે, રજા પ્રવાસ રાહત બાબતના જે ઠરાવો છે એની અંદર આ તમામ પ્રશ્નોના જવાબો છે। તો આપણે GCSR 2002ની જગ્યાએ નાણાં વિભાગ દ્વારા જે LTC સંબંધિત ઠરાવો થયા છે કે જેની અંદર આપણા પ્રશ્નોનો જવાબ છે એ ઠરાવોનો આપણે અભ્યાસ કરીશું। તો મારી પાસે આ પ્રશ્નોના સંબંધિત જે ઠરાવો છે એમાં એક છે 1966નો ઠરાવ, બીજો ઠરાવ છે આપણી પાસે 2002નો, અને ત્રીજો ઠરાવ છે આપણી પાસે 2015નો। તો આ ત્રણે ઠરાવનો પહેલાં તો આપણે અભ્યાસ કરી જોઈશું ને આપણા જે પ્રશ્નો છે એના જવાબો મેળવીશું, અને ત્યારબાદ આપણે GCSRના એક નિયમનો ઉપયોગ કરીશું। એમાં આપણે આપણા વતનના સ્થળમાં ફેરફાર કરી શકીએ છીએ કે નહીં તે આપણે જોઈશું। ખૂબ ખૂબ આભાર।